સમગ્ર ગુજરાતમાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદમાં, બોટાદમાં, અરવલ્લીમાં અનેક જગ્યાઓ પર છે વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. એટલે અષાઢી માહોલ ગુજરાતની અંદર છવાયો હોય એવું વાતાવરણ હતું. અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આજના દિવસમાં ગુજરાતના અનેક શહેરોની અંદર વરસાદ વરસવાનો છે. અને એને લઈને જ આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. એમની પાસેથી જાણીશું કે ગુજરાતમાં આગામી કેટલા દિવસો સુધી માવઠાની સ્થિતિ રહેશે, સાથે સાથે ગરમીનો પારો ક્યારે ઉંચકાશે અને ગરમીનું તાપમાન જે છે કેટલું રહેશે, એ તમામ મુદ્દાઓ પર એમની સાથે વાત કરીશું. પરેશભાઈ, જમાવટમાં સ્વાગત છે. ગઈકાલે જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો. બોટાદ, અરવલ્લી, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર, દાહોદમાં તો 2 દિવસ પહેલા કરા પણ પડ્યા હતા. એટલે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે સવાલ પહેલો આપને એ છે કે હજુ ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે ગુજરાતમાં? ચોક્કસ સેજલબેન, આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે આ હીટવેવ નો રાઉન્ડ ચાલતો હતો ને વચ્ચે જ એક માવઠાનો માહોલ આપણે જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે અલ્નીનો જે આપણે હજુ પણ સક્રિય છે, જેને કારણે આપણે આમ જે ઓગસ્ટ 2023 થી અલ્નીનો સ્થાપિત થયો છે. ત્યાર પછી ચોમાસું છે એ પણ આપણે ઓગસ્ટ પછીથી અનરેગ્યુલર જોવા મળ્યું હતું. શિયાળાની અંદર સામાન્ય કરતા તાપમાન છે એ થોડુંક ઊંચું રહ્યું હતું. આ પણ એક અલ્નીનોની જે અસર હતી. એ સાથે જો આપણે ઉનાળાની વાત કરવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાથી તાપમાન છે એ સામાન્ય કરતા ઉપર ચાલી રહ્યું છે. હવે એ સાથે અત્યારે જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને એપ્રિલ અને મે આ બંને મહિના છે એ એકદમ હીટવેવ ના રાઉન્ડ હોય છે ને આ જ બંને મહિના દરમિયાન વર્ષની અંદર સૌથી વધારે તાપમાન છે ઊંચું જતું હોય છે. ત્યારે આપણે જણાવી દો કે અત્યારે જે આ માવઠાઓ પડી રહ્યા છે, સૌ પ્રથમ તો વાત એ સમજવાની છે કે આને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણી શકીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ઘણા વિસ્તારોની અંદર ચાલુ થઈ જતી હોય છે. પણ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે કાં તો અરબી સમુદ્ર તરફથી કોઈ પ્રેશર આવે અથવા તો દક્ષિણ તરફથી કોઈ પ્રેશર આવે અને જેને કારણે જે માવઠાના ઝાપટા પડતા હોય છે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણતા હોય છે. અત્યારે જે આ વરસાદ પડી રહ્યો છે તે ખાસ કરીને જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે, જેની અંદર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખ હોય, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આ જે તમામ વિસ્તારો ઉપરથી જે પોસ્ટ વિન્ટરના જે WD પસાર થઈ રહ્યા છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેને કારણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર અત્યારે બરફ વરસાદો ચાલુ છે. હવે અત્યારે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાની અંદર ઉત્તર પશ્ચિમના જે પવનો હોય છે, એટલે કે આરબ તરફથી જે પવનો ફૂંકાતા હોય છે, આ પવનો પણ આપણે ગરમ હોય છે અને આને કારણે જે અમુક લેયરો છે એ WD ની લેયરો છે દક્ષિણ તરફ ગતિ કરી, જેને કારણે ગુજરાત સુધી આનો ટ્રફ, આ જે WD નો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો અને ગુજરાત ઉપર એક બહોળું શિયર ઝોન સર્જાયું. ગુજરાતમાં 13 એપ્રિલ થી લઈને આ જે માવઠાનો દોર ચાલુ થયો છે. આમ જોવા જઈએ તો આપણે ગુજરાતની જનતાને સૌ પ્રથમ જમાવટના માધ્યમથી પણ આપણે એક આગાહી આપી હતી, અપીલ કરી હતી કે 13 થી 16 એપ્રિલ વચ્ચે એક માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે. એવી જ રીતે 13 એપ્રિલ થી રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થઈ છે. અને ખાસ કરીને જોવા જઈએ સેજલબેન તો આ જે માવઠાની તીવ્રતાઓ છે એ આપણે કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે જોવા મળી છે અને છેલ્લા 2 દિવસથી સતત કચ્છના અનેક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડી રહ્યો છે. 1.5 થી 2 ઇંચ સુધીના પણ વરસાદો છે આપણે જોવા મળી રહ્યા છે. હવે આ જે WD છે અત્યારે આપણી ઉપરથી પસાર થઈ રહ્યું છે, એનું જે એક ટ્રફ છે એ આપણી ઉપરથી લગભગ આવતીકાલે એટલે કે 16 તારીખે સાંજ સુધીમાં પસાર થઈ જશે. એટલે આજે અને આવતીકાલ એમ 2 દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જે આજ અને આવતીકાલ આ બંને દિવસની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો એવા હશે કે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આવતીકાલે 16 તારીખે મધ્ય ગુજરાતના પણ એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટા પડી શકે છે, જેની અંદર અમદાવાદ, કપડવંજ હોય, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર હોય, બરોડા જેવા વિસ્તાર છે અથવા તો છોટા ઉદેપુર કે રાજપીપળા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ આવનારા 24 કલાકની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આવતીકાલે આ જે WD ની જે ટ્રફ છે એ આપણી ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. પછી ફરીથી 17 તારીખથી હીટવેવ નો રાઉન્ડ છે ફરીથી કન્ટિન્યુ આપણે જોવા મળશે. હીટવેવ ચાલુ થઈ જશે અને 17 એપ્રિલ થી લઈ અને 26 એપ્રિલ સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન હીટવેવ છે સામાન્ય કરતા વધારે જોવા મળશે. તાપમાન છે સામાન્ય કરતા 2 ડિગ્રી સુધી વધારે ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ. સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાની 15 થી 25 તારીખનું સેશન હોય છે. આ સેશન દરમિયાન
તાપમાન છે 41-42 ડિગ્રી સુધી આપણે જોવા મળતું હોય છે. પણ 17 એપ્રિલ થી લઈને 26 એપ્રિલ નું સેશન છે એની અંદર તાપમાન 44 ડિગ્રી સુધી પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એકલ દોકલ સેન્ટર એવા છે કે જેને આપણે હીટવેવના એપી સેન્ટર ગણવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડરની અંદર તાપમાન છે 45 ડિગ્રી સુધી પહોંચી શકે. હિંમતનગર સેન્ટર એવું છે, ત્યાં પણ સામાન્ય કરતા ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતનું ગાંધીનગર, અમદાવાદ અને કપડવંજ આ ત્રણેય સેન્ટર એવા છે, ત્યાં પણ 44 ડિગ્રીને પાર કરે તાપમાન તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને સેજલબેન, સૌરાષ્ટ્રનું જે હીટવેવનું એપી સેન્ટર છે અમરેલીની અંદર પણ તાપમાન છે એ સામાન્ય કરતા સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની સરખામણી અમરેલીમાં તાપમાન છે એ 17 થી 26 એપ્રિલ દરમિયાન સૌથી વધારે ઊંચું નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે આ તાપમાન છે આ રેગ્યુલર આપણે 26 તારીખ સુધી ચાલવાનું છે. પણ વચ્ચે 20 અને 21, કેમ કે આ સમજવાની વાત એ છે કે તાપમાન છે એ રાજ્યના દરેક સેન્ટરોની અંદર સેજલબેન હશે, પણ વચ્ચે 20 અને 21 એપ્રિલનું જે સેશન હશે એ સેશન દરમિયાન એક અસ્થિરતાને કારણે લોકલ જે સિસ્ટમો બંધાતી હોય છે, વધારે પડતા ગરમીને કારણે જે 750 એચપીએ ના લેવલે એક શિયર ઝોન બંધાઈ જાય અને ત્યાં ભેજ એકઠો થઈ જાય, એ વધારે પડતા ગરમીને કારણે પરિસ્થિતિ સર્જાતી હોય છે. એ પરિસ્થિતિને કારણે 20 અને 21 તારીખે રાજ્યના અમુક વિસ્તારોની અંદર એકદમ હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. જોકે એ 20 અને 21 તારીખે જે ઝાપટાઓની શક્યતાઓ છે સેજલબેન, એ સમગ્ર વિસ્તારમાં નહીં હોય, પણ એકલ દોકલ સેન્ટરમાં છૂટાછવાયા કોઈ વિસ્તારમાં હશે. એટલે એ વિસ્તારોની અંદર એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ગાજવીજ સાથે, પવન સાથે જ્યાં ઝાપટા પડશે ત્યાંનું તાપમાન થોડુંક ડાઉન થશે. એ વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો હશે કે જ્યાં ઝાપટાઓ ન પડે, જ્યાં ઝાપટાઓ નહીં પડે એ વિસ્તારોનું તાપમાન છે એ સામાન્ય કરતા 2 ડિગ્રી ઊંચું રહેશે. એટલે કહી શકાય કે 43-44 ડિગ્રી, અને મેં આપને જણાવ્યું એમ અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે જો આવનારા દિવસમાં પણ માવઠાના ઝાપટાઓ અને એની સાથે હીટવેવ છે એ એપ્રિલ મહિના દરમિયાન કન્ટિન્યુ જોવા મળશે. અને એ પછી જે આપણો મે મહિનો હશે સેજલબેન, તો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. મે મહિના દરમિયાન તાપમાન અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એમ બંને ઋતુ છે આપણે જોવા મળે એવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે હવામાન વિભાગની જે આગાહીઓ હોય છે, આપ જે આગાહીઓ કરો છો, અમદાવાદની અંદર વરસાદ ગઈકાલે પડ્યો. મોટા ભાગે એવું બનતું હોય છે કે આગાહી હોય અને અમદાવાદમાં વરસાદ ન પડતો હોય, પણ ગઈકાલે અમદાવાદની અંદર પણ વરસાદ જોયો અને પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ ને બધું ઉડી રહ્યું છે. તો આજે અને આવતીકાલે જે માવઠું પડવાનું છે ત્યાં આવી કોઈ શક્યતાઓ ખરી? ચોક્કસથી એટલું કહી શકાય, કેમ કે આ જે ટ્રફ છે ગુજરાત સુધી લંબાયો છે ને અત્યારે 750 એચપીએ લેવલે એક શિયર ઝોન છે. કેમ કે આપણી ઉપર જે શિયર ઝોન બનેલા હોય છે, જો 850 એચપીએ લેવલે શિયર ઝોન હોય તો હાઈ લેવલના વાદળ કહેવાય, તેમાં પવન અને ગાજવીજની શક્યતાઓ ઘટી જતી હોય છે. ઘણી વખત 500 એચપીએ ના લેવલે શિયર ઝોન સર્જાય ત્યારે પણ આ શક્યતા ઘટી જતી હોય છે. પણ ખાસ કરીને 750 એચપીએ લેવલે કોઈ આવો શિયર ઝોન જોવા મળતો હોય છે, એ પરિસ્થિતિની અંદર હળવું દબાણ થતું હોય છે, થોડુંક તોફાન વધારે જોવા મળતું હોય છે. જેમાં ખાસ કરીને જે વરસાદ જ્યારે પણ પડતો હોય છે ત્યારે એની સિસ્ટમો છે એ થોડી ક્રોસ ચાલતી હોય, જેને કારણે જ્યાં વરસાદો પડે ત્યાં થોડુંક પવનની સ્પીડ પણ વધી જતી હોય છે, વંટોળિયા જોવા મળતા હોય છે, ધૂળની ડમરી ઉડે, જ્યાં વરસાદ પડે ત્યાં તોફાની ગાજવીજનું પ્રમાણ જોવા મળે એવી શક્યતાઓ હોય છે. એટલે અત્યારે આપણે એટલું ચોક્કસથી કહી શકાય કે હજુ આ 2 દિવસ દરમિયાન જેટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યાં થોડુંક તોફાન જોવા મળે ને પવન સાથે વરસાદ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે. અને આ જે સિઝન છે એપ્રિલ અને મે મહિનાની, સજલબેન, આ જે સિઝન હોય છે આ સિઝનની અંદર મોટા ભાગે એવું જ બનતું હોય છે કે જ્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય, માવઠું થાય કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પવન સાથે અને ગાજવીજ સાથે તોફાની વરસાદો જ પડતા હોય છે. જોકે અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, હજુ આપણે મે મહિનાની અંદર જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને એમાં પણ ખાસ કરીને 20 મે થી લઈને 30 મે નું સેશન હશે, એ સેશનની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એની અંદર તો વધારે પડતા તોફાન જોવા મળશે. એની અંદર તો ઝાડ ઉખડી જાય, પતરાઓ ઉડી જાય, આ ટાઈપના પવનો છે એ પણ મુખ્ય જોવા મળતા હોય છે. કેમ કે ત્યારે આપણે જે નૈઋત્યનું ચોમાસું છે એ ધીમે ધીમે આપણા તરફ આગળ વધતું હોય છે. એટલે આગળના જે વિસ્તારો છે એ વિસ્તારોનું તાપમાન છે એ થોડુંક વધારે પડતા હ્યુમિડિટી વાળું હોય છે અને ત્યાં તાપમાન ઊંચું હોય, હવામાનની અંદર હ્યુમિડિટી વધી જતી હોય છે, જેને કારણે ત્યાં પવનો અને તોફાનો જોવા મળતા હોય છે. મુખ્યત્વે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને જ્યારે પણ
ચોમાસાનો પહેલો વરસાદ પડે ત્યારે તોફાનો છે આપણે જોવા મળતા હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષે જેવી રીતે છેલ્લા અનેક વર્ષોથી તાપમાન છે એ આપણે ઊંચું ચાલી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે. ઘણી વખત આપણે 2-3 વર્ષથી અલ્નીનો પણ આપણે ક્યાંય ને ક્યાંય વિલન બને છે અને તાપમાન છે આપણું ઊંચું રહે છે. જેવી રીતે આપણે જમીની સપાટીનું તાપમાન ઊંચું રહે છે એવી એનું તાપમાન પણ ઊંચું જાય છે. આજે હું જમાવટના માધ્યમથી દરેક મિત્રોને એ સમજાવવા માંગુ છું. ઘણા બધા મિત્રોને એક સવાલ થતો હશે કે વારંવાર જે કોઈ પણ વેધર એક્સપર્ટ હોય છે એ આપણે એક અલ્નીનો આ એક વારંવાર રટન કરવામાં આવે છે. આ અલ્નીનો છે શું? ત્યારે હું આપને જણાવી દઉં. જે અલગ અલગ પ્રકારના આપણા 7 સમુદ્ર છે, જેની અંદર એક આપણો સમુદ્ર છે જેને આપણે પ્રશાંત મહાસાગર તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્રશાંત મહાસાગરના ઉત્તર પશ્ચિમના જે ભાગો છે એ પ્રશાંત મહાસાગરના ઉત્તર પશ્ચિમના ભાગનું તાપમાન ઊંચું જાય, જેને કારણે ત્યાં એક હીટ પકડે છે. ત્યાંનું દરિયાઈ તાપમાન ઊંચું જવાને કારણે દરિયાઈ પાણી પણ ગરમ થાય છે અને એની અસરો છે હિન્દ મહાસાગર સુધી આવતી હોય. હવે જે આપણો હિન્દ મહાસાગર છે એટલે કે જે શ્રીલંકાથી નીચેનો જે આખો દરિયો છે એને આપણે ઇન્ડિયન ઓશન પણ કહેવામાં આવે છે. અને અમે ઘણી વખત એવા શબ્દ ચોમાસા દરમિયાન વાપરતા હોય છે કે આઈઓડી પોઝિટિવ છે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે આપણું હિન્દ મહાસાગરનું જે તાપમાન છે એ ચોમાસા દરમિયાન થોડુંક ઊંચું રહે તો આપણે વરસાદી સિસ્ટમો વધારે બંધાતી હોય છે. પણ જે પ્રશાંત મહાસાગરનું તાપમાન બેન ઊંચું જાય અને એની અસરો જો આપણા સુધી આવે એટલે કે હિન્દ મહાસાગરને આપણું જે અરબી સમુદ્ર સુધીની અસરો આવે તો આપણે એની પરિસ્થિતિ વિપરીત થતી હોય છે. જે ઋતુ જે ચાલવી જોઈએ એના કરતા વિપરીત ઋતુ આપણે જોવા મળતી હોય છે. એટલા માટે આ વર્ષે શિયાળો પણ વિપરીત જોવા મળ્યો, ઉનાળો છે એ પણ આપણે સામાન્ય કરતા તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે. અને હવે તો સારા સમાચાર એ છે કે જૂન મહિનો આવતા આવતા આ જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું હતું, અલ્નીનો હતો, એ ધીમે ધીમે હવે ન્યુટ્રલ થઈ જશે. અને ન્યુટ્રલ થઈ જશે એટલે આપણે ચોમાસા દરમિયાન એની કોઈ નેગેટિવ અસર નથી પડવાની. ચોમાસું લાંબા ગાળાના જે અમારા પ્રિડિક્શન છે મુજબ સારું થશે. અને ખાસ કરીને જે જુલાઈ મહિનો આવશે ત્યારે તો આ જે અત્યારે અલ્નીનો છે એ લાનીના પણ થઈ શકે. કેમ કે તાપમાન છે ને સામાન્ય કરતા પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય તો આપણે અલ્નીનો એને જાહેર કરતા હોય છે. પણ સામાન્ય કરતા તાપમાન નીચું જાય ત્યારે એને લાનીના સ્થાપિત થયું આવી જાહેરાત કરવામાં આવતી હોય છે. એટલે ખાસ કરીને લાનીના છે એ પણ ચાલુ વર્ષે 2024ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા નીચું જશે અને જેટલું પ્રશાંત મહાસાગરનું તાપમાન નીચું જશે અને જે મહાસાગરનું તાપમાન ઉપર જાય, આ બંને સંયોગને કારણે 2024નું ચોમાસું સારું રહેશે. પણ સાથે મારે અહીં એ પણ ઉલ્લેખ કરવાનો છે કે અત્યારે પણ જે ઉનાળો છે અને તાપમાન છે સામાન્ય કરતા ઊંચું ચાલી રહ્યું છે. આ જ રીતે તાપમાન છે એ લગભગ 25 મે થી લઈને 15 જૂન વચ્ચે આ જ મુજબનું તાપમાન ચાલશે. જો કે અત્યારે લાગી જ રહ્યું છે કે ચાલશે. આ તાપમાન ડાઉન નહીં થાય તો અરબી સમુદ્રની અંદર છેલ્લા 3-4 વર્ષથી જે સાયક્લોનો બની રહ્યા છે એવું સાયક્લોન પણ બની શકે. કેમ કે અરબી સમુદ્રની અંદર સાયક્લોન ત્યારે બને છે બેન કે જ્યારે પણ આપણું જે દરિયાઈ જે તાપમાન છે, દરિયાઈ તાપમાન 28-29 ડિગ્રી કરતા ઉપર જાય અને એ જગ્યાએ નૈઋત્યનું ચોમાસું આવતું હોય છે. ત્યાં એક વરસાદી સિસ્ટમ આવે, લો પ્રેશર બને છે. એ લો પ્રેશર છે એને ઊંચું તાપમાન મળે એટલે થોડુંક સ્ટ્રોંગ બનતું હોય છે, એનર્જી મળે અને માંથી એ પછી ડિપ્રેશન પછી સાયક્લોનની કેટેગરી સુધી પહોંચતું હોય છે. એટલે આ તાપમાનો અત્યારે છે એ સામાન્ય કરતા ઉપર ચાલી રહ્યા છે. આ તાપમાનોમાં ફેરફાર ન થાય તો ચોક્કસથી અરબી સમુદ્રમાં 25 મે થી લઈને 15 જૂન વચ્ચે કદાચ એક સાયક્લોન પણ બની જાય તેવી પણ સંભાવનાઓ આલમે સેવી રહ્યા છે. સિદ્ધલબેન, એટલે મારા તમામ સવાલો અલ્નીનો શું છે, ચોમાસાનો વર્તારો કેવો રહેશે, તમામ જવાબો આપે મને આપી દીધા. પણ એક સવાલ મારે આપને હજુ એ પૂછવો છે કે જ્યારે માવઠું પડતું હોય છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી રહેતી હોય છે. તો કયા કયા જિલ્લાના કયા શહેરોના ખેડૂતોએ આજે અને આવતીકાલે ધ્યાન રાખવું પડશે? અને બીજો સવાલ મારો આપની સાથે એ પણ પૂછી લઉં કારણ કે આપની પાસે પણ સમય નથી. ગરમીનું આપે કહ્યું કે તાપમાન વધશે અને હીટવેવ છે આગામી દિવસોની અંદર આપણને જોવા મળશે. તો એ કેટલા ડિગ્રી સુધી એ ટેમ્પરેચર ઊંચું જઈ શકે? પહેલા તો ખેડૂતો માટે અને પછી ગરમી માટે. ખેડૂતો માટેની વાત છે તો હું જમાવટના માધ્યમથી ગુજરાતના 60 લાખ ખેડૂતોને હું જણાવવા માંગુ છું કે જે આવનારા 2 દિવસ એટલે આજ અને આવતીકાલ 2 દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે. જેની અંદર ખાસ કરીને અમરેલી જિલ્લો છે કે એની સાવચેત રહેવાની જરૂર છે. કચ્છ જિલ્લાએ પણ સાવચેતી વર્તવાની જરૂર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એની થોડીક સાવચેતી રાખવાની છે. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ
અને ખેડા જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે એ વિસ્તારોના ખેડૂતોએ પણ સાવચેત રહેવાનું છે. અને છોટાઉદેપુર અને રાજપીપળા આ વિસ્તારો માટે આવતીકાલ સવારથી લઈને સાંજ સુધી ઝાપટાની શક્યતાઓ છે. એ વિસ્તારોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. હવે ખાસ કરીને ખેડૂતો છે, એમાં ખાસ કરીને ખેડૂતો છે એ ખેતી સાથે પશુપાલન પણ કરતા હોય, પશુનો ઘાસચારો છે એ પણ ખુલ્લામાં પડ્યો હોય, ખેત ઉત્પાદનની કોઈ જણસ હોય એ પણ પડેલી હોય, એને તો ઢાંકીને રાખી શકે. પણ સેજલભાઈ, દુઃખની વાત એ છે કે આપણા 3 ઝોન ગુજરાતની અંદર એવા છે કે જે મેંગો બેલ્ટ તરીકે ઓળખાય છે, અને એ જે આંબાના પાકોની અંદર અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું છે. આ વર્ષે કમનસીબે વાત એ છે કે આંબાના પાકની અંદર ફ્લાવરિંગ ઓછું છે, ઉત્પાદન છે એ એકંદર સરેરાશ દર વર્ષની સરખામણીએ કેરીના પાકનું ઉત્પાદન ઓછું આવે તેવી શક્યતાઓ છે. કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. એની પાછળ પણ મેઇન કારણ છે આ વર્ષે શિયાળા દરમિયાન ઠંડી જે પડવી જોઈએ એટલી ખાસ ઠંડી નથી પડી, જેને કારણે એને યોગ્ય હવામાન નથી મળ્યું, જેને કારણે આંબાની અંદર ફ્લાવરિંગ ઓછું થયું છે, ઉત્પાદન ઓછું આવશે. અને આ માવઠાઓ પડે તો માવઠાને કારણે પણ આંબાના પાકમાં નુકસાન જાય, જેની અંદર ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ આ 3 જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં થાય છે, ત્યાં બગીચાઓ છે. કચ્છ જિલ્લો છે એની અંદર પણ આંબાના બગીચાઓ છે. કચ્છની અંદર તો ઓલરેડી કહી શકાય કે છેલ્લા 2 દિવસની અંદર આંબાના પાકને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. અને એક બીજું છે આપણે દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો, ત્યાં પણ આંબાના પાક ખૂબ મોટા પ્રમાણની અંદર છે, ને ત્યાં અત્યારે થોડોક ઓછો ખતરો છે. એટલે વલસાડ જિલ્લાએ બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી કે જુનાગઢ જેવા વિસ્તાર અને કચ્છના વિસ્તાર જે છે જેમાં આંબાના પાકમાં ખાસ કરીને નુકસાની છે. એટલે ખેડૂતો માટે આ એક વાત હતી. બીજી વાત, આપનો જે સવાલ છે એની અંદર કે તાપમાન કેટલું ઊંચું જઈ શકે. આમ જોવા જઈએ તો હજુ આપણે એપ્રિલ મહિનો છે બેન, હજી તો તાપમાનનો લાંબો સમય આપણે કાપવાનો બાકી છે. મે મહિનો છે કે એપ્રિલ કરતા પણ વધારે ગરમ થાય તેવી શક્યતાઓ છે. પણ એપ્રિલ મહિનાની અંદર પણ 17 એપ્રિલ થી લઈ અને 26 એપ્રિલનું જે સેશન છે, આ સેશન દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 43 ડિગ્રી આસપાસ, 42-43 ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને અમુક વિસ્તારો એવા છે જે હીટવેવના એપી સેન્ટર ગણવામાં આવે, જેની અંદર અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર, ઈડર આ વિસ્તારો એટલા એવા હશે, મેં જેટલા નામ આપ્યા એટલા સેન્ટરોની અંદર તાપમાન 44-45 ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે હવામાન બાબતે જે હું માનું છું ત્યાં સુધી આ એક વિપરીત પરિસ્થિતિ ચાલી રહી છે, અને આવનારા દિવસમાં પણ વિપરીત પરિસ્થિતિ જોવા મળે તેવું હાલ મારું એક અનુમાન છે. સેજલબેન, આભાર, તમે અનુમાન અમારી સાથે શેર કર્યું એના માટે. જી ધન્યવાદ. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. આગામી સમયની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં કેવા કેવા પરિવર્તનો આવશે એના વિશે આપને માહિતગાર કર્યા. સાથે સાથે 17 એપ્રિલ થી લઈ અને 26 તારીખ સુધી જે છે ગરમીનું તાપમાન જે છે, ગરમીનો પારો જે છે એ વધશે, 43 ડિગ્રી સુધી જઈ શકે. સાથે સાથે અમરેલી, ઈડર, અમદાવાદ અને ગાંધીનગર, કપડવંજ સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન છે એ 45 ડિગ્રી સુધી પહોંચી શકે, આવી એક શક્યતા અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે 17 એપ્રિલ એટલે આજે અને આવતીકાલે 2 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જે છે પડી શકે છે. આ પ્રકારની માહિતી પરેશ ગોસ્વામી આપી છે. અને સાથે સાથે પવન ફૂંકાવાની અને એ પણ આગાહી એમણે વ્યક્ત કરી છે. સાથે બની શકે કે સાયક્લોન આ મહિના અથવા તો એના પછીના મહિનાની અંદર અરબી સમુદ્રમાં સર્જાઈ શકે છે, આવી શક્યતાઓ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે આજે અને આવતીકાલે જે આગાહી કરવામાં આવી છે પ્રમાણે ખેડૂતો સાવચેત રહે, ખાસ કરીને, કારણ કે જ્યારે માવઠું પડતું હોય છે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થતું હોય છે. અત્યારે જે ગઈકાલે 2 દિવસ વરસાદ પડ્યો એમાં જીરું, વરિયાળી સહિતના જે પપૈયા સહિતના પાકો હતા એને ભારે નુકસાન ની શક્યતાઓ છે. અને એવામાં હવે હજુ 2 દિવસ વરસાદની આગાહી છે, એટલે કેરી જે છે, જીરું, વરિયાળી સહિતના જે તમામ પાકો છે એને નુકસાન ન થાય એના માટે આ આગાહી હતી કે ખેડૂતો સાવચેતી રાખે. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.